પૈસા મેં વ્યાજે લીધા હોય, કેમ હું વ્યાજ ભરું છું મને ખબર છે. અને જ્યારે અત્યારે એમ કે ખાલી કરો, અમે ગટર લાઈન કાપી નાખશું, પાણી લાઈન કાપી નાખશું. આ કઈ વ્યાજબી છે? રિનોવેશન કર્યા પછી લોકો ખાલી કરાવે છે. હું વિધવા છું અને પેટનો ખાડો માંડ માંડ પૂરો કરું છું, ત્યારે મનપાએ મકાન ખાલી કરવાની નોટિસ પાઠવતા હું જઉં ક્યાં? આ શબ્દો છે ભાવનગરના હાઉસિંગ બોર્ડમાં રહેતી વિધવા મહિલાના. કોઈને થાય કે એવું તે શું થયું કે આ મહિલા આમ બોલી રહી છે? આ આખી ઘટના એ પ્રકારની છે કે ભાવનગરમાં હાઉસિંગ બોર્ડના મકાનોને ખાલી કરવાની નોટિસ પાઠવવામાં આવતા વિવાદ સર્જાયો છે. હાઉસિંગ બોર્ડમાં રહેતા કેટલાય લોકોનું કહેવું છે કે અમે તો મકાનોનું રિનોવેશન કરાવી દીધું હોવા છતાં પણ અમને નોટિસ પાઠવવામાં આવી છે. તેમાં કેટલાક સ્થળોએ એવું જોવા મળ્યું છે કે કેટલાક સ્થળોએ રિનોવેશન થયું હોવા છતાં પણ ત્યાં નોટિસ પાઠવવામાં આવી છે, જ્યારે કેટલાય બિલ્ડિંગો જર્જરિત થયા હોવા છતાં તેને નોટિસ પણ આપવામાં નથી આવી. કેટલાય સ્થળોએ આના કરતાં પણ વધારે ખરાબ સ્થિતિ હોવા છતાં પણ ત્યાં બિલ્ડિંગ ખાલી કરવામાં આવતી નથી. આમ સરકારી બાબુઓ જાણે ફક્ત તેમનો ટાર્ગેટ પૂરો કરવા માટે અને ગરીબોને હેરાન કરવા માટે નોટિસ પાઠવી રહ્યા છે. રિનોવેશન અમે કરાવ્યું છે. મારા ઘેરે કમાવડ નથી, મારા હસબન્ડ નથી 4 વર્ષથી. મારી બેબી નાની છે, એ એક જ બેબી છે. અમે કેમ ઘર ચલાવતા હોઈએ? રિનોવેશન કરાવ્યું છે. અમારી એટલી વિનંતી છે હાથ જોડીને કે અમે હેરાન કરવામાં આવી રીતના. અત્યારની હાલની પોઝિશન એવી છે કે અત્યારે કમાવાવાળા હોય છે 1 જણું ને ખાવાવાળા 5 જણા હોય છે. એના થકી પણ આપણે ઘર ગુજરાન પરિસ્થિતિમાં ચલાવતા હોય છે. આ લોકો દર વર્ષે એમ કે નોટિસ નાખીને એમ કે તમે કાપી નાખશું, અમે આ કરી નાખશું, અમે પાડી નાખશું, મકાન ખાલી કરો. હવે ચાલુ રહેવાથી અમે રહીએ છીએ 252 બ્લોક છે 21 બ્લોકમાંથી. એમાંથી અમે ક્યાં જઈએ? અત્યારે એ લોકો એમ કે કાપી નાખશું ને અમે દોયડા કાપી નાખીએ ને અમે લાઇટ કાપી નાખીએ. તો અમારી કોઈ એવી પરિસ્થિતિ નથી કે અમે જઈને આગળ જઈને ભાડા ભરીએ, નથી કે અમે બીજા મકાનની અમારી પાસે વ્યવસ્થા નથી ને સગવડ નથી, જેથી કરીને મારું તો સાવ ગુજરાન ચાલે એવું નથી. મારા હસબન્ડ નથી, એને 2 વર્ષ થયા છે. મારા નાના 2 બાળકો છે. હું પોતાનું ગુજરાન કમાવીને ચલાવું છું. 5 ઘરના કામ કરીને હું મારા ઘરનું ચલાવું છું. અત્યારે મારી કોઈ એવી પરિસ્થિતિ કે પોઝિશન નથી જેથી કરીને અમે બીજે મકાન રાખીને ભાડા ભરી શકીએ. અમારો પ્રશ્ન માત્ર એટલો જ છે કે અમને આ વારંવાર 2 વખત નોટિસ આપી. આ પહેલા નોટિસ આપી હતી, પછી અમને રિનોવેશન કરાવવાનું કીધું. અમે લોકોએ રિનોવેશન કરાવ્યું. હાલમાં આપ જોઈ શકો છો કે ફ્લેટની પરિસ્થિતિ કઈ છે. અને અત્યારે બેને કીધું એવી રીતે કે આજે મારો જ દીકરો જે પોતે છે રેનોસિસ ભાંગલી ગેટમાં હતા. સૌને ખબર છે કે કારખાનું બંધ થઈ ગયું છે. મારો દીકરો હાલમાં ઘરે છે. મારા મિસ્ટરની એજ 65 વર્ષની છે. આજે એક કામ કરી શકતા નથી. અને અમને પાછું સરકારશ્રી તરફથી એવી નોટિસ મળે છે કે તમે ખાલી કરી નાખો મકાન અને તમે અહીંથી વયા જાઓ. પણ અમને એવી નોટિસમાં જાણ કરવામાં આવતી નથી કે પછી આ ખાલી મકાનનું ક્યારે રીડેવલપમેન્ટમાં જશે કે એનું શું કરશે, અમને ભાડા મળશે કે નહીં. તો અમે એમ કહીએ છીએ કે ભાડા ન દો તો કાંઈ નહીં. આવાસ યોજનાના ઘણા મકાનો ખાલી જ છે, તો એમાં અમને ટ્રાન્સફર કરી દો. આ ફ્લેટને રેનોવેશનની જરૂર હતી તો અમે રેનોવેશન કરાવી નાખ્યું. હાલમાં આ ફ્લેટને 5 વર્ષ કાંઈ થઈ એમ નથી, છતાં સરકાર અમને કારણ વગર અમને હેરાન કરે છે. ભાડું ભરવાની અમારી પરિસ્થિતિ નથી, એટલે અમે ભાડું નહીં ભરી શકીએ. 5 વર્ષ હજી આ મકાનને કાંઈ નથી થવાનું. અને નોટિસ આપે છે તો 8 બ્લોકને 5 બ્લોકને આપો. સમર્પણ સોસાયટી એક જ છે, 21 બ્લોકને એક સાથે બધાને નોટિસ આપો, બધાને ખાલી કરાવો. 8 બ્લોકને જ ખાલી નોટિસ આવે છે. તમે આવીને નિરીક્ષણ તો કરી જાઓ, બ્લોક એવા છે કેવી પરિસ્થિતિમાં છે, રહેવા જેવા છે કે નથી રહેવા જેવા, તો અમે ખાલી કરશું. પહેલાં તમે નિરીક્ષણ તો આવીને કરી જાઓ બ્લોકનું. અમે હજી હમણાં જ રિનોવેશન કરાવ્યું છે બિલ્ડિંગનું અને પાડવાની નોટિસો આવી ગઈ છે. આવી પોઝિશનમાં અમે જાવી ક્યાં? ચોમાસાનો થયો છે રિનોવેશનનો તમારો? 20,000. કેટલા મકાન છે એક બ્લોકની અંદર? 12 મકાન છે. આટલા ફ્લેટ છે, 21 ફ્લેટ છે. એમાંથી કાયમ 7-8 ફ્લેટને જ તે નોટિસો આવે છે, બરોબર છે. 21 ફ્લેટ એક સાથે જ બનેલા છે, તો બધાને નોટિસો આવી જોઈએ. કેમ આ 7 ફ્લેટ જ જર્જરિત બતાવે છે? અમે રિપેરિંગ પણ કરી નાખ્યું છે, બરોબર, છતાં પણ જર્જરિત છે. ના, હવે અમારે છે ને ના, અમે રિનોવેશન કરાવ્યું પછી અમારે લગભગ 5 વર્ષ એવું કશું કંઈ પ્રોબ્લેમ થાય એવું છે જ નહીં. કારણ કે અમે બધાએ 35 હજાર ઉઘરાવી ઘર દીઠ અને અમે રિનોવેશન કરાવેલું છે. શું તંત્રને ખબર પડતી નથી કે આ બિલ્ડિંગમાં રહેનારા લોકો ગરીબો જશે ક્યાં? જો સરકાર ઈચ્છે તો મકાનોને રીડેવલપમેન્ટમાં લઈ જઈ શકે છે. ગરીબો અને મધ્યમ વર્ગના માણસોને રહેવાની બીજી વ્યવસ્થા પણ કરી શકે છે. તેઓ પેટનો ખાડો માંડ પૂરો કરે છે અને ત્યારે મકાન છોડીને રહેવા માટે ક્યાં જશે? તે નોટિસ પાઠવનારાઓને વિચાર આવતો નથી. કોઈ પણ પ્રકારની વૈકલ્પિક વ્યવસ્થા કરવાનું તંત્રને સૂચતું નથી. જાણે ગરીબોને ઢોળની જેમ હાંકી કાઢવા તે નક્કી કરી લીધું લાગે છે.
સોસાયટીનું નામ સમર્પણ હોય એટલે કંઈ તેને બધી રીતે સમર્પણ કરી દેવાનું ન હોય.